તો પાણી પીવે છે. મને તો બીક લાગે છે કે હું દૂર અમારા માણસો ખોવાઈ ગયા છે. ક્યાં હશે શી ખબર. ઠંડક બી એકદમ લાગે છે અને મસ્ત મજાનું મંદિર છે, જેમ કે જંગલોની વચ્ચે આવેલું છે મંદિર. આનો રવિવારનો જન્મ છે એટલે નામ છે રવિના પાડ્યું છે. એવું કેવાય છે ને કે કુવામાંથી પાણી આવે છે આજે છે ને. હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મજામાં હશો. અને જો અમે સવાર ઉઠી ગયા છીએ, નહીં ધોઈને રેડી થઈ ગયા છે. કપડા મેં એને એ જ પહેરે છે. જયેશ તો રેડી થઈ ગયા છે. મેં બી નહીં, બધાને પહેલા નહીં હતી લાગતી નહીં પણ મેં કપડા એને જ પહેર્યા છે. એટલે હજુ મેં માથું નહીં બનાવ્યું એટલા માટે. જો તમને મુલાકાત કરાવું, જયેશ મુલાકાત કરાવ, ખાસ વ્યક્તિની મુલાકાત કરાવું છું. મારતું નહીં. આનો રવિવારનો જન્મ છે એટલે નામ છે રવિના પાડ્યું છે. હું રેવજી નામ રવજી. રવિવારનો જન્મ એટલે આનું નામ રવિના નામ છે. બોલો, નામકરણ બી થઈ ગયું. કિસી કરો કિસી કિસી હાથમાં નહીં, હાથમાં નહીં. એની મમ્મી આ છે, એની મમ્મી. બોલો, તો હવે કરીશું ચા નાસ્તો, પછી નીકળશું ક્યાંક જવા માટે. તો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. જો મિત્રો, અમારા ગામથી નીકળો ને એટલે છે ને આ ઠીક દૂર સુધી છે ને આ કમસે કમ 10 થી 15 કિલોમીટર જંગલ, આજુબાજુ જંગલ જ આવે છે. બહુ સરસ રસ્તો, ચોમાસામાં બહુ સરસ એકદમ. देखो गोधरा हाईवे आई गए છે, गोधरा हाईवे. हाँ, कैसे पुल है ना यहाँ पे, देख. मस्त है पर ओही भूत आया यहाँ पे. જો ગોધરા સિટી ની અંદર મેં એન્ટર થઈ ગયા છે. ગોધરા સિટી અંદર એન્ટર થાવ ને એટલે આ રીતે ગેટ આવે છે. સત્યનામ. તો ચલો મિત્રો, છે ને આપણે હવે નાસ્તો કરીએ. નાસ્તો કરવા બધા ઉતરી ગયા છે. દેખો આ ત્યાં જવાનું છે નાસ્તો કરવા. કૃષ્ણામાં નાસ્તો કરવા જવાનું છે. તો ચલો આપણે નાસ્તો કરીએ. બહુ જ ભૂખ લાગી. નારિયેળ તો જો. ચલો અમારો બીજો નાસ્તો આવે, ચણા પુલાવ. ચણા પુલાવ ને ચમચ. એ ચણા પુલાવ બેટા. એક જ ચમચી, 2 ચમચ. તો ચલો અમે નાસ્તો કરીએ. નાસ્તો કરીને પછી પાછા મળીએ. જય માતાજી. જો અમારી નાસ્તાની ડીશ કેટલી બધી છે? 1 2 3 4 5 6 7 8 9 10 ડીશ બાકી 10 નાસ્તા. ચલો અમારો નાસ્તો થઈ ગયો છે. હવે જઈએ, હવે ગાડીમાં બેસી જઈએ ફટાફટ. નાસ્તો અમારો થઈ ગયો છે. ચલો. अकेले क्या कर रहा है? તો ભવ્ય છે ને બદામ શેક એકલો પીવે છે. નાસ્તો એને કર્યો નહીં બરાબર, એને મોઢામાં ચાંદી પડી છે એટલે. ચલો તો આગળ જઈએ, આગળ મળીએ. તો પાવાગઢ દેખાય છે. દેખો પાવાગઢ ડુંગર છે દેખાય. દેખો છે ને. જય મહાકાળીમાં. મેં પાવાગઢ આવી ગયા છીએ. અમારે આગળ થોડું જવું. મિત્રો અમે આવી ગયા છીએ નજીકમાં, અને જો અહીંયા દેખાય છે પાવાગઢ. જોયો ને મિત્રો પાવાગઢનો વ્યૂ કેટલો સનલાઇટ હતો, મસ્ત પાવાગઢ. તો મિત્રો અમે છે ને પ્રવેશ કરી લીધો છે ગેટની અંદર. જે આવવાનું રોડ પર આવી ગયા છીએ અમે. કहाँ पहुंच गए? अच्छे से बोल. झंड फरीથી बोल. सरस बोल. मैं आगे जा, नीचे देखो. तो जो V1 ब्लॉगिंग करे છે, देखो मिट्टी मिट्टी है, बहुत माटी, बहुत मिट्टी है ऐसा बोल रहा है. तो यहाँ पर ग्रास है. ग्रासी घास है. अच्छा, तो यहाँ तो વિવાન શું કહેવા માંગે છે કે અહીંયા
ઘાસ જ ઘાસ થયું કેવા માંગે છે. नहीं ग्लास મિત્રો અમે આવી ગયા છીએ. જોઈ લો તમે, બોર્ડ જોઈ લો. આગળથી થોડું દેખાતા હજુ દૂર છે. અમે પણ બહુ હલવાઈ ગયા. હલવાઈ ગયા એટલે જોરદાર હલવાઈ ગયા. અહીંથી આવતા અંદર અડધો કલાક જેવું થયું ગેટ ટ્રાફિક થી અંદર આવતા આવતા 1 કલાક જેવું મિનિમમ નીકળી ગયું છે. એટલું ટ્રાફિક, ફૂલ ટ્રાફિક હતું. જોરદાર હલવાયા હતા. ગાડીઓ એટલી હતી ને, વચ્ચે ચાલવા વાળા માણસ બી એટલા હતા. ને જો નીચે શું, અને અમારે 4 જણ આગળ જતા રહ્યા છે. ખબર નહીં, 2 પહેલા ગયા છે, 2 પાછળ ગયા છે, અને હજુ અમે 2 પાછળ રહી ગયા છે. મમ્મી એમ કહે છે, જય શ્રી રામ, જય હનુમાન લખી દેજો કોમેન્ટમાં. જો અમે છે ને આવી ગયા છીએ મંદિરે, તો જઈએ છીએ અંદર. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ખબર નથી ફોટો પડાય છે કે નથી પડાતો, પણ હવે અંદર જઈને ખબર પડશે. ચલો. ઠંડક બી એકદમ લાગે છે, અને મસ્ત મજાનું મંદિર છે. જેમ કે જંગલોની વચ્ચે આવેલું છે મંદિર. જંડ હનુમાન. તો તમારે છે ને આ બ્લોગ બહુ બધું શેર કરવાનું છે. વાવ, બાપરે. તો જો અહીંયા વાંદરા બી કઈક અલગ છે. હા વાંધા ને, આપણે ઉત્તરાખંડ જોવા પડે ને એ વાંધા. બહુ મસ્ત મંદિર છે. જગ્યા મને બહુ મસ્ત ગમી છે. ફોટો પાડવાની મનાય છે, તો ચલો આપણે અહીંયાથી જ જો. અહીંયાથી છે ને તેલ ચડાવવાનું છે. અહીંયાથી તેલ ચડાવીએ ને તો ત્યાંથી જયેશ તેલ ચડાવવા છે. અહીંયાથી જાય છે મંદિરમાં. જો ફોટો પાડવાની મનાય છે એટલે ફોટો પાડતી નથી હું થોડું. તો જો મિત્રો, આ છે ને પહેલા આવું હતું, અત્યારે મૂર્તિ આવી છે અંદર મોટી છે. જો આ છે મંદિર. લગભગ કેટલા ટાઈમ લાગ્યો મારે ખબર છે? 9 વાગ્યાના નીકળ્યા હતા. 1 વાગી ગયો છે લગભગ. 9 વાગ્યાના નીકળ્યા હતા, 1 વાગી ગયો છે. તો એટલો ટાઈમ લાગે, 4-5 કલાક લાગ્યા છે ત્યાંથી આવતા. જો કેવું સરસ છે. અને અમારા માણસો ખોવાઈ ગયા છે. ક્યાં હશે શી ખબર. તો જો આ છે પેલા મંકી છે. પાણી પીવો છે. જો પાણી પીવે છે. મને તો બીક લાગે છે કે હું દૂરથી આવું છું. બીક લાગે છે મને બહુ બધું. દેખો મિત્રો, બહુ જ મજા આવી ગઈ. બહુ મસ્ત છે. જો મિત્રો, અહીંયા છે ને પાણી 24 કલાક પાણી આવે છે કુવામાંથી. અને વાંદા પણ જો અહીંયા અલગ જ છે. વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણીમાં કાઢેલું તે જગ્યા. તે જગ્યા આ કુવામાંથી કાઢ્યું છે પાણી, બાણ મારીને. 24 કલાક પાણી છે ને, એ નકડ જ કરે છે. જો પાણી આવા ખૂટતું જ નથી. પાણી છે ને નકડ જ કરે છે. નીકળી જાય. હા, આ પાણી. ચલો મિત્રો, તો આપણે હવે વિવાહ માટે રમકડા લઈ લઈએ ને. રમકડા લેવા છે. જો રમકડા બધા શું જોવા લઈ લે. ચલો ફટાફટ. ક્યાં ચાહીએ લઈ લો. વિવાન गन चाहिए फाइनल ना? कौन से कलर में चाहिए बोल दे. आर्मी कलर हो तो आर्मी कलर गन. तो विवा ने गन ली. विवा कौन सी गन दिखा? ब्लू. हैप्पी ना? हैप्पी. चलो आओ બેસી જાઓ ગાડીમાં જઈને બેસી જાઓ. ચલો ગાઈસ, અમે છે ને ઘરે આવી ગયા છીએ. વાગી ગયા છે 6 અને અમે ઘરે આવી ગયા છીએ. તો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. લાઈક તો જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ક્યાંથી જોવો છો એ પણ કોમેન્ટ કરજો. અને એકવાર તમે આ જંડ હનુમાનની વિઝિટ જરૂરથી કરજો. અને એ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો ચલો, કોમેન્ટમાં જય હનુમાન લખી દેજો અને જય શ્રી રામ લખી દેજો. જય માતાજી.